ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય. તો ગઈકાલે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી. પહેલો ટોપિક આપણે આ ચેપ્ટરનો જોયો, ગણોનો કાર્ટેઝીય ગુણાકાર. એ ટોપિકના આપણે ઉદાહરણના દાખલા બી જોઈ લીધા, પહેલું સ્વાધ્યાય આખું જોઈ લીધું. બરાબર. હવે આજે આપણે એના પછીનો મેઇન ટોપિક ચાલુ કરીશું અને એ ટોપિક છે સંબંધ. બરાબર છે. આ ચેપ્ટરના મેઇન બે ટોપિકમાં એક છે સંબંધ અને બીજો છે વિધેય. તો આપણે આજે સંબંધને ભણીશું. સંબંધને ભણવા પહેલાં આપણે ગઈકાલનું ફટાફટ એકવાર યાદ કરી લઈએ. તો કાર્ટેઝીય ગુણાકાર કોને કહેવાય? કાર્ટેઝીય ગુણાકાર પી અને ક્યુનો કાર્ટેઝીય ગુણાકાર એટલે પી ક્રોસ ક્યુ. અને પી ક્રોસ ક્યુમાં શું હોય છે? તો પહેલાં તો પી અને ક્યુ કેવા હોવા જોઈએ? અરિક્ત. અરિક્ત એટલે ખાલી ગણ ન હોવા જોઈએ, એની અંદર કેટલાક ઘટકો હોવા જોઈએ. હવે પી ક્રોસ ક્યુનો મતલબ કે પી અને ક્યુના ઘટકોની ક્રમયુક્ત જોડનો ગણ. કોનો ગણ? ક્રમયુક્ત જોડ. બરાબર. છગડિયા કૌંસમાં લખવું હોય તો શું લખાય? ઓર્ડર પેર પી કોમા ક્યુ, જ્યાં પી હામાંથી આવ્યો? કેપિટલ પી માંથી. સ્મોલ પી બિલોંગ્સ ટુ કેપિટલ પી અને સ્મોલ ક્યુ હામાંથી આવ્યો? કેપિટલ ક્યુ માંથી. સ્મોલ ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ ક્યુ. આ બધું યાદ રાખવાનું ને વાંચીને આવવાનું. બરાબર છે આ બધી વસ્તુ? અહીંયા જવાબ આપવાના છે તમારે. ચાલો એના પછી આપણે એક બીજી વસ્તુ જોઈ હતી કે કાર્ટેઝીય ગુણાકાર શું ક્રમના નિયમનું પાલન કરે છે? ક્રમના નિયમનું પાલન નથી કરતો. એટલે પી ક્રોસ ક્યુ અને ક્યુ ક્રોસ પીના જવાબ સરખા આવે તે જરૂરી નથી. કદાચ સરખા આવી પણ જાય, ની પણ આવે. એના પછી કે બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો અને તો જ. વાક્ય પૂરું કરો. બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો અને તો જ. બેવના પ્રથમ ઘટક સમાન, બેવના બીજો ઘટક સમાન, તો એને કહેવાય બેવ ક્રમયુક્ત જોડ સમાન. તો અને તો જ એટલે ખબર છે રિયા? તો અને તો જ એટલે બેવ દિશામાં વાક્ય સાચું. લેફ્ટ ટુ રાઈટ બી સાચું, રાઈટ ટુ લેફ્ટ બી સાચું. બરાબર છે. ડબલ ઇમ્પ્લાઇઝ. એના પછી ત્રય વાળું યાદ છે? ત્રય એટલે કે 3 વખત ગુણાકાર. એ ક્રોસ એ ક્રોસ એ. આ ગુણાકાર કરવાથી તમને શું મળે? ત્રય, ત્રિપુટી, ત્રેલું, ટ્રિપલેટ. યાદ છે આ બધી વસ્તુ? એના પછી સૂત્ર બોલો. નંબર ઓફ એ ક્રોસ બી બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. એ ક્રોસ બીમાં કેટલા ઘટક હોય છે? તો એ અને બીમાં જેટલા બી ઘટક હોય તેના ગુણાકાર જેટલા. ક્લિયર? યાદ આવી ગયા બધી વસ્તુ? ચલો તો હવે આપણે ત્યાંથી આગળ વધીએ અને આજનો ટોપિક ચાલુ કરીએ. કયો ટોપિક? સંબંધ, જેને ઇંગ્લિશમાં કહેવાય રિલેશન. બરાબર. શું થયું? એમ વાંદરાની જેમ મોડું બંધ કરી દીધું? ઓકે. તો સમજીએ કોને કહેવાય સંબંધ. અરિક્ત ગણો એ અને બી માટે એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એ થી બીનો સંબંધ કહે છે. આ છે સંબંધની વ્યાખ્યા. કોને કહેવાય સંબંધ? તો કે ભાઈ એ ક્રોસ બીનો કોઈ પણ ઉપગણ. સૌથી પહેલા અહીંયા જે બે ગણની વાત કરી છે, અહીંયા ધ્યાન આપતું નિશી. આ હાથ એમ રાખવાનો હવે બંધ કરી દેતું. બીજો બી નહીં. તો વ્યાખ્યામાં સૌથી પહેલા બે ગણની વાત કરી, એ અને બી. હવે એ અને બી કેવા ગણ છે? અરિક્ત એટલે રિક્ત નથી, ખાલી નથી. એટલે કે બંનેમાં શું છે? ઘટકો છે. કેટલા? હવે એ ગમે તેટલા હોય. એ કોઈ 2 હોય, 5 હોય, 50 હોય કે અનંત હોય. હવે એ ક્રોસ બી એટલે તો ખબર જ છે, એ અને બી નો કાર્ટેઝીય ગુણાકાર. સંબંધ કોને કહેવાય? તો આ જે કાર્ટેઝીય ગુણાકાર છે એ ક્રોસ બી, તેના ઉપગણને સંબંધ કહેવાય. કોને કહેવાય? સંબંધ. ઉપગણને. એ ક્રોસ બી નો કોઈ બી ઉપગણ લઈ લઉં તે છે સંબંધ. એ ક્રોસ બી નો ઉપગણ એટલે સંબંધ. પણ કોનાથી કોના પરનો? એ થી બી પરનો સંબંધ. સમજ પડે છે તમને વાતમાં? એ થી બી પરનો સંબંધ એ ક્રોસ બી નો ઉપગણ. પણ એમ કે બી થી એ પરનો સંબંધ તો બી ક્રોસ એ નો ઉપગણ. પી થી ક્યુ પરનો સંબંધ પી ક્રોસ ક્યુ નો ઉપગણ. સમજ્યા? ક્યુ થી આર પરનો સંબંધ તો ક્યુ ક્રોસ આર નો ઉપગણ. બરાબર છે. હવે હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ તરીકે આપણે એક ગણ લઈએ છીએ કેપિટલ એ બરાબર. આની અંદર લઈએ છીએ એક્સ ને વાય અને કેપિટલ બીમાં ખાલી લઈએ છીએ 2 નહીં 1 રાખીએ. ઓકે. તો આ મેં ઉદાહરણ લીધું. હવે મારે એ થી બી પરનો સંબંધ જોઈએ છે. તો મને એ થી બી પરનો સંબંધ કેવી રીતના મળશે? એ પહેલા તો ક્રોસ ગુણાકાર કરો. એ ક્રોસ બી. ચલો બોલો ક્રોસ ગુણાકાર. x,1 y,1. હવે એ થી બી પરનો સંબંધ એટલે એ ક્રોસ બી નો ઉપગણ. એ ક્રોસ બી નો ઉપગણ.
ચાલો એ ક્રોસ બી ના ઉપગણ લખાવો. પહેલો ઉપગણ ખાલી ગણ ફી, એના પછી બીજો ઉપગણ x,1, ત્રીજો ઉપગણ y,1 ને ચોથો ઉપગણ આખે આખું જ એ ક્રોસ બી આખે આખું એટલે કે x,1 ને y,1. નીસી કેટલા ઘટક હતા એ ક્રોસ બીમાં? 2 ઘટક હતા. તો ઉપગણોની સંખ્યાનું સૂત્ર શું છે? 2 ની m ઘટ એટલે 2 નો વર્ગ એટલે આવ્યા ને 4. સમજ પડશે? તો જો અમે અહીંયા એ ક્રોસ બી ના કેટલા ઉપગણ લખ્યા? 4. તો આ 4 ઉપગણને સંબંધ કહેવાય. શું કહેવાય? 4 ઉપગણને સંબંધ. કોનાથી કોના પરનો? એ થી બી પરનો. આ છે એ થી બી પરનો પહેલો સંબંધ ખાલી ગણ. ખાલી ગણનો મતલબ એ થી બી પરનો આ સંબંધ કેવો સંબંધ છે? તો કે ભાઈ એક એવો સંબંધ કે જેમાં કોઈની હાથે કોઈ જોડાતું જ નથી. એના પછી આ બીજો સંબંધ. હવે આ જે સંબંધ લખેલો છે ને દક્ષ, આ પણ એ થી બી પરનો સંબંધ છે. પણ આ કેવો સંબંધ? તો કે ભાઈ આ સંબંધમાં x નો એક હાથે સંબંધ છે અને y નો એક સાથે સંબંધ નથી. એટલે કે સંબંધમાં બધાની પોતાની મરજી હોય છે. બરાબર છે? તો અહીંયા x નો એક સાથે સંબંધ છે ને y નો ભલે એક સાથે સંબંધ નથી, તો પણ આને એક સંબંધ જ કહેવાય. એના પછી આ ત્રીજો જે સંબંધ છે તેમાં x નો એક સાથે સંબંધ છે ના, પણ y નો એક સાથે સંબંધ છે. અને ચોથો સંબંધમાં શું કહેવા માંગે છે? કે x નો પણ એક સાથે સંબંધ, y નો પણ એક સાથે સંબંધ, એટલે બેવનો એક સાથે સંબંધ છે. સમજ પડે છે વાતમાં? તો આ વસ્તુ છે સંબંધ. આ જે સંબંધ તમને જોવા મળે છે આ સંબંધ આપણે રિયલ લાઈફ જેવું જ છે. રિયલ લાઈફમાં પણ આવા સંબંધ હોય છે. માની લેવો કે એક સોસાયટી છે, સોસાયટીમાં 2 ગલીઓ છે. બરાબર છે? તો પહેલી ગલીના ઘરોના લોકોનો બીજી ગલીના ઘરોના લોકો સાથે પણ કોઈ પ્રકારનો સંબંધ હોઈ શકે છે. અને આ સંબંધની અંદર કોઈ એકબીજાના મિત્ર હોઈ શકે, કોઈ એકબીજાના ભાઈબંધ હોઈ શકે, કોઈ ભાઈ હોઈ શકે, બેનો પેલે કે પતિ પત્ની. બરાબર છે? એટલું બધું આપણે નહીં વિચારીશું. BF GF ને પતિ પત્ની એવું બધું નહીં, તોરિયા એ બધું ના વિચાર. બરાબર છે? રામેશ્વરની પહેલી ગલી ને બીજી ગલી, પછી અહીંયા એવા બધા ઉદાહરણ નીકળી જશે. ઓકે. એના પછી કોઈના ઘરે ચા પાણીનો સંબંધ હોઈ શકે, બેહવા મૂકવા જવાનો સંબંધ હોઈ શકે. ચાલો ગોસિપ કરીએ. એના જેવું જ છે કે આ પણ જુઓ 2 ગણ આપેલા છે, તો આ 2 ગણના ઘટકો વચ્ચેનો સંબંધ છે. કે ભાઈ ઘટક x નો એક સાથે સંબંધ છે, ઘટક y નો એક. આ ખાલી ગણનો મતલબ કોઈનો કોઈ હાથે સંબંધ નથી, એકબીજાના દુશ્મનીનો સંબંધ એમ સમજવાનો. કોઈએ કોઈ હાથે બોલવાનું નહીં, ચાલવાનું નહીં, કોઈએ કોઈ પાસે કંઈ માંગવાનું નહીં, કંઈ કરવાનું નહીં. બધું ફાઈ એમટી ખાલી જ રાખવાનું. એવા સંબંધને બી સંબંધ કહેવાય. જ્યાં કંઈ નથી તે સંબંધ બી સંબંધ છે. અને આ સંબંધને કહેવાય ખાલી સંબંધ, ખોખલો સંબંધ. બરાબર છે? સમજ પડશે તમને વાતમાં? હવે જુઓ, એમાં 2 જ ઘટક હતા અને બીમાં એક જ ઘટક. ને કુલ કેટલી શક્યતા છે સંબંધની? 4 શક્યતા. કેટલી શક્યતા તેજલ? 4 શક્યતા. એમાં 2 જ ઘટક હતા અને બીમાં એક. હવે જોઈએ આપણે શું કરવાના ખબર? હવે આપણે એક ઘટક ખાલી વધારીએ. એમાં 2 ઘટક છે, બીમાં એક ઘટક વધારીએ. ખાલી એક જ ઘટક. કેપિટલ A બરાબર x, y ને કેપિટલ B બરાબર 1,2. ને હવે મારે A થી B પરનો સંબંધ જોઈતો હોય તો ફરીથી આ જ પ્રોસેસ કરવાની. A ક્રોસ B શોધો. ચાલો નીસી, A ક્રોસ B x1 x2 ને એના પછી y1 ને y2. ને હવે મારે જોઈતો છે A થી B પરનો સંબંધ, એટલે A ક્રોસ B નો ઉપગણ. અને આ A ક્રોસ B ના ઉપગણને સંબંધ કહેવાય. તો હવે પહેલો સંબંધ R1, સંબંધને ઇંગ્લિશમાં કહેવાય રિલેશન. એટલે સંબંધને મોટે ભાગે કયા સંકેતથી દર્શાવાય? કેપિટલ R. આ કેપિટલ R નો મતલબ સંબંધ, R1 નો મતલબ પહેલો સંબંધ ફી. એના પછી R2. ચાલો આનો ઉપગણ બોલો. તો કે ભાઈ x,1. એના પછી ત્રીજો સંબંધ R3, ઓર્ડર પેર x,2. ચોથો સંબંધ R4, ઓર્ડર પેર y,1. પાંચમો સંબંધ R5, ઓર્ડર પેર y,2. હવે આ એક વાળા સંબંધ લખાઈ ગયા. છઠ્ઠો સંબંધ R6. છઠ્ઠો સંબંધમાં 2 ઘટક એટલે x1 ને x2. એટલે હું લખાઈ ગયું x1 ને x2. એના પછી સાતમો સંબંધ તો કે ભાઈ x1 ને ફિક્સ રાખો ને એના પછી y1. આઠમો સંબંધ x1 ની સાથે કોને લઈ લઈએ? તો કે ભાઈ y2 ને. તો x1 ની સાથે આ 3 ને લેવાઈ ગયા. એવી રીતના હવે 9મો સંબંધ, 10મો સંબંધ. કેટલા સંબંધ આવે આવા? અનંત નહીં આવે. સંબંધ એટલે ઉપગણ. A ક્રોસ B ને જેટલા ઉપગણ એટલા સંબંધ. અહીંયા ઘટક કેટલા છે? A ક્રોસ B માં 4. તો ઉપગણ કેટલા? 2 ની 4 ઘાત 16.
2 ની 4 ઘાત એટલે 16, એટલે કે અહીંયા બીજા 8 સંબંધ હજી બને. આ 8 તો લખ્યા ને હજી બીજા 8 તો બાકી. તમે જોયું ખાલી એક ઘટક વધાર્યો, એક ઘટક વધ્યો એટલે સંબંધ કેટલા બધા વધી ગયા. એક ઘટક વધારવાથી સંબંધોની સંખ્યાએ કેટલો મોટો જમ્પ માર્યો. સીધા 4 કેટલા થઈ ગયા? 16. બીજા 8 લખવાના બાકી છે બાકી, તો ધ્યાન આપ. આજે કેમ આવું કરે છે તું? નથી કઈ કામ. ચાલો, સમજ પડી તમને આમાં? હવે તમે વિચારો કે અહીંયા હજી એક ઘટક અહીંયા બી માં વધારી દેમ, એટલે એ માં કેટલા ઘટક? 2, બી માં કેટલા ઘટક? 3. તો a ક્રોસ બી માં કેટલા? 2 × 6. તો સંબંધ કેટલા? 2 ની 6 ઘાત, 64 સંબંધ. બોલો, જેમ ઘટક એક ઘટક વધે એટલે સંબંધના જમ્પ કેટલા વધે. એટલે આવા જુદા જુદા 64 સંબંધ બની જાય. 64 એટલે જેટલા વધારે ઘટકો એટલા જ જુદા જુદા પ્રકારના જુદા જુદા સંબંધ. સમજ પડશે? અને આ બધી સંબંધની શક્યતા છે. હવે આ જે સંબંધ મેં લખેલો છે, આ જ સંબંધને કિરણ આકૃતિ વડે પણ દર્શાવી શકાય. શાના વડે? કિરણ આકૃતિ વડે. એટલે કે આવી રીતના 2 ચકરડા દોરવાના. પહેલું છે ગણ એ અને બીજો છે ગણ બી. એ ની અંદર કોણ છે? એક્સ ને વાય, એટલે તમારે રીતના એક ટપકું પાડીને એક્સ લખવાનું, અહીંયા ટપકું પાડીને વાય. બી ની અંદર છે 1 ને 2. સમજ પડે છે વાતમાં? વેન આકૃતિ કેવી રીતના દોરતા એના જેવું જ છે. હવે માની લેવો કે મારે આ સંબંધની વાત કરવી છે R6, તો એક્સ નો કોની સાથે સંબંધ છે? 1 સાથે, એટલે એક્સ ને 1 સાથે જોડો અને તીર દ્વારા જોડવાનું. એક્સ માંથી એક તીર કાઢીને 1 પર મારી દેવાનું. હવે આ તીરને તમે આવી રીતના વચ્ચે પણ રાખી શકો છો. એના પછી એક્સ કોની સાથે જોડાય છે? 2 સાથે, એટલે એક્સ અને 2 ને જોડતું એક તીર. હવે વાય કોઈ સાથે જોડાઈ નથી, વાયે કોઈ સાથે સંબંધ નથી રાખવો, વાયે 1 સાથે નથી સંબંધ જોઈતો, 2 સાથે નથી જોઈતો. ઇટ્સ ઓકે. તો આ છે એક આખો સંબંધ, અને આ સંબંધમાં એક્સ 1 સાથે જોડાય છે, એક્સ 2 સાથે જોડાય છે. બરાબર છે? માની લો કે આ જ સંબંધોની લિસ્ટમાં એક સંબંધ છે, અને એ સંબંધ કયો છે? તો કે ભાઈ એ સંબંધમાં એક્સ સાથે 1 છે, વાય સાથે 2 છે ને વાય સાથે 3 બી છે. તો આ પણ એક સંબંધ જ છે. અને આ સંબંધને તમારે કિરણ આકૃતિ દ્વારા દર્શાવવું હોય. કઈ આકૃતિ દ્વારા? કિરણ આકૃતિ. તો આ સેમ અહીંયા પણ એક્સ ને વાય લખી કરો. આ એક્સ ને આ વાય સામે લખી કરો 1 ને 2. ચાલો, તો કોને કોના પર તીર મારવાનું? ચાલ રિયા, તીર માર. એક્સ મારશે 1 પર તીર, પછી વાયે 2 પર તીર માર્યું, પછી 3 ની સોરી અહીંયા 1 લખી કરો. તો વાયે 1 પર તીર માર્યું. જુદી જુદી કિરણ આકૃતિ દોરવાની, તારે જુદા જુદા સંબંધ જોઈતા હોય તો. ક્લિયર છે? સમજ પડી જશે. અહીંયા એક્સે તીર મારવા હોય તો એક્સ 2 તીર મારી શકે, 1 પર ને 2 પર, વાય પણ 2 પર તીર મારી શકે. પણ એક્સે 2 પર તીર નહીં માર્યું, એક્સે ખાલી 1 પર જ તીર માર્યું. કેમ? કેમ કે આમાં એક્સ નો 2 સાથે સંબંધ નથી. ઓકે, ડન. સંબંધમાં સમજ પડી. A ક્રોસ બી નો ઉપગણ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક એક્સ અને બીજા ઘટક વાય વચ્ચે કોઈ સંબંધ પ્રસ્થાપિત કરવાથી મળે છે. શું પ્રસ્થાપિત કરવાથી મળે છે? સંબંધ પ્રસ્થાપિત. એટલે કે તમે સંબંધને પ્રસ્થાપિત કરી શકો છો. તમે સંબંધ માટે કોઈ કરી જોડી શકો છો કે ભાઈ અહીંયા પહેલા ગણના ઘટકનો બીજા ગણના ઘટક સાથે કયો સંબંધ પ્રસ્થાપિત કરવાથી સંબંધ બને. તો કે ભાઈ આમાં માની લો કે અહીંયા મેં આ વખતે કંઈક નવું ઉદાહરણ લઈ લઉં. અહીંયા એ ને બી લઈ લઉં, અહીંયા 1 લઈ લઉં, અહીંયા 2 લઈ લઉં, અહીંયા 4, પછી અહીંયા લઈ લઉં, એક મિનિટ પહેલા અહીંયા 1 લઈ લઉં, પછી અહીંયા 4, પછી અહીંયા 9 ને પછી 16. તો કેપિટલ એ માં 2 ઘટક છે ને કેપિટલ બી માં કેટલા ઘટક છે? 4 ઘટક છે. હવે મેં આ 2 વચ્ચે સંબંધ શું પ્રસ્થાપિત કરું છું ખબર? તો કે ભાઈ કેપિટલ એ માં જેટલા બી ઘટક લખ્યા છે તેનો જે વર્ગ જે બી થતો હોય તેનો બી સાથે સંબંધ જોડાય. તો 1 નો વર્ગ 1 એટલે 1 નો 1 સાથે સંબંધ, 2 નો વર્ગ 4 તો 2 નો 4 સાથે, 5 નો વર્ગ 25, અમે 25 છે નથી તો 5 નો સંબંધ નહીં જોડાય. એટલે મેં આવી રીતના એક સંબંધ પ્રસ્થાપિત કર્યો કે વર્ગ જ્યાં થતો હોય તેનો સંબંધ જોડી દો. સમજ પડી? એટલે આવી રીતના તમે સંબંધ જોડી શકો છો. ક્લિયર? સંબંધમાં સમજ પડી ગઈ. સંબંધની વ્યાખ્યા મગજમાં ઉતારજો, કેમ કે નેક્સ્ટ લેક્ચર સોમવારે તો હું તમને આ વ્યાખ્યા પૂછવાનો જ છું અને તમારે સમજવાનું છે, મગજમાં ઉતારવાની છે અને વાંચીને પણ આવવાની છે. વાંચીને આવવાનું આ બધી વસ્તુ. કોને કહેવાય સંબંધ? અરિક્ત ગણ એ અને બી માટે A ક્રોસ બી નો કોઈ પણ ઉપગણ એ થી બી પરનો સંબંધ કહેવાય. સંબંધ વાત આવે એટલે પહેલા આવે ક્રોસ ગુણાકાર A ક્રોસ બી ને એના પછી આવે ઉપગણ એટલે કે સબસેટ
એ ક્રોસ બી નો કોઈ પણ સબસેટ એટલે એ થી બી પરનો સંબંધ. બરાબર. રિયા તું બોલ, બી થી એ પરનો સંબંધ હોય તો? બી થી એ પરનો સંબંધનો મતલબ બી ક્રોસ એ નો સબસેટ. પી થી ક્યુ પરનો સંબંધ. રિયા ચાલ હજી એકવાર, પી થી ક્યુ પરનો સંબંધ પી ક્રોસ ક્યુ નો સબસેટ. રિયા તું બગ્ગા નહીં માર. જેનાથી જેના પરનો સંબંધ કે તેનો ક્રોસ ગુણાકારનો સબસેટ લેવાનો. સમજ પડે છે દક્ષ? પાક્કી વાત મગજમાં ઉતરી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. આ વસ્તુને શું કહેવાય? કિરણ આકૃતિ. કઈ આકૃતિ? કિરણ આકૃતિ. આ તોને તોને કહેવાય કિરણ આકૃતિ. સંબંધની કિરણ આકૃતિ દ્વારા રજૂઆત. કિરણ આકૃતિની મદદથી સંબંધને સમજવું હજી ઈઝી થઈ જાય. કેવું થઈ જાય નિશી? ઈઝી થઈ જાય. ચાલો આગળ વધીએ છે. ચલો હવે આવે છે પ્રતિબિંબ. શું આવે છે દક્ષ? પ્રતિબિંબ. જો આર એ થી બી નો સંબંધ હોય તો આર ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહે છે. શું કહેવાય છે? બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ. માની લો કે એ ની અંદર મેં લખ્યું 1 2 3 4 અને બી ની અંદર મેં લખું છું 5 10 15. તો જોવો એ ક્રોસ બી કેટલા ઘટક દક્ષ? નકુલ એ ક્રોસ બી માં કેટલા ઘટક? જલ્દી બોલ. 4 ને આમાં 3, 4 ટાલી 12 ઘટક. તો એ ક્રોસ બી ને કેટલા ઉપગણ? 2 ની 12 ઘાત. કેટલા ઉપગણ? 2 ની 12 ઘાત. એટલે કેટલા સંબંધ? 2 ની 12 ઘાત એટલે કેટલા થયા ખબર? 1024 ગુણ્યા 4 કરો. 1024 ના ડબલ 2048 ને એના ડબલ 4096 સંબંધ. ઓ ભાઈ સાહેબ, જુદા જુદા પ્રકારના કેટલા સંબંધ છે એ અને બી ની વચ્ચે? 4096 સંબંધ. આ 4096 સંબંધમાંથી મેં એક સંબંધ લખવા જઈ રહ્યો છું. આ 4096 સંબંધમાંથી મેં કેટલો સંબંધ લખીશ અત્યારે? એક સંબંધ. જોયા કરો એ એક સંબંધ કયો છે? સંબંધનો સંકેત છે આર અને સંબંધ આર બરાબર. જોજો મેં 1 સાથે 10 ને જોડું છું, 2 સાથે 15 ને જોડું છું, 3 સાથે 5 ને જોડું છું અને 4 સાથે મારે કોઈને નથી જોડવો. આ જ 3 સાથે મેં 10 ને બી જોડું છું. બરાબર. તો આ મેં એક સંબંધ લખ્યો. 4096 સંબંધમાંથી મેં એક સંબંધ લખ્યો અને આને કિરણ આકૃતિ વડે બી દર્શાવી દેમ છું. કિરણ આકૃતિમાં અહીંયા એ ને બી લખ્યા. આની અંદર 1 2 3 4 અને આ બી ની અંદર કોણ છે? 5 10 ને 15. હવે તીર મારવાનું પ્રોસેસ ચાલુ કરો. ચાલ નિશી, એકનો કોની સાથે સંબંધ છે? 10 સાથે. એટલે એકે કોના પર તીર છોડ્યું? 10 પર. 2 નો કોની સાથે? 15 સાથે. એના ભાઈ 3 નો 5 સાથે. 3 નો 10 સાથે બી છે. બરાબર. તો 4096 માંથી મેં આ એક સંબંધની આકૃતિ દોરેલી છે. હવે સમજો પ્રતિબિંબની વ્યાખ્યા શું છે? રિયા હવે અહીંયા ધ્યાન આપી દે. પ્રતિબિંબની વ્યાખ્યા. પ્રતિબિંબ કોને કહેવાય? પ્રતિબિંબ તો કે ભાઈ તમે જે સંબંધ લીધો તે સંબંધમાં જેટલી પણ ક્રમયુક્ત જોડ છે તેમાં બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહેવાય. બીજો ઘટક છે પ્રથમ ઘટકનું પ્રતિબિંબ. એટલે કે આમાં આ પહેલી ક્રમયુક્ત જોડનો બીજો ઘટક કયો છે? 10. આ 10 શું છે? પ્રતિબિંબ. કોનું? એકનું. એકનું પ્રતિબિંબ 10, 2 નું પ્રતિબિંબ 15, 3 નું પ્રતિબિંબ 5, 3 નું પ્રતિબિંબ 10. 3 ને કેટલા પ્રતિબિંબ? 2 પ્રતિબિંબ. 3 ના 2 પ્રતિબિંબમાં પહેલું 5 ને બીજું 10. વાતમાં સમજ પડી? કિરણ આકૃતિની વાત કરીએ તો જેને જેના પર તીર માર્યું, તો જેને તીર લાગ્યું તે પ્રતિબિંબ, જેને માર્યું તીર તેનું પ્રતિબિંબ. બરાબર છે? સમજ પડી? હવે નિશી રિયાને તીર મારી દઈ તો રિયા પ્રતિબિંબ બની ગઈ નિશીનું. બરાબર છે? આવું છે. ક્લિયર? પ્રતિબિંબમાં પાક્કી સમજ પડી ગઈ? હા અલા યાર, પહેલા કહેવાય ને તો ત્યારનું તમે કહી નહીં, અચાનક જ કહી. 3 ને 10 સાથે છે એટલે અહીંયા એમ. 4 નો કોઈ સાથે સંબંધ જ નહીં મળે. તો નહીં મળે, એની ઈચ્છા. હા, નહીં રાખવું હોય તો નહીં રાખે. પટી ગઈ વાત. બધા સ્વતંત્ર છે. ઓકે, ક્લિયર? સમજ પડી ગઈ? પ્રતિબિંબ એટલે સંબંધમાં જેટલી પણ ક્રમયુક્ત જોડ છે તેમાં બીજો ઘટક ને કહેવાય પ્રથમ ઘટકનું પ્રતિબિંબ. હવે આવે છે પૂર્વ પ્રતિબિંબ. પ્રતિબિંબને ઇંગ્લિશમાં ઇમેજ કહેવાય. ચલો, પૂર્વ પ્રતિબિંબ એટલે હવે તમારે સમજી જવાનું રિવર્સ. આર શું છે? સંબંધ. કોનાથી કોના પરનો? એ થી બી પરનો. તો આર ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકને બીજા ઘટકનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય.
બરાબર. બીજો ઘટક પહેલાનું પ્રતિબિંબ, તો પહેલો છે બીજાનું પૂર્વ પ્રતિબિંબ. પ્રતિબિંબ પૂર્વ પ્રતિબિંબ, પ્રતિબિંબ પૂર્વ પ્રતિબિંબ. ચાલો, એકનું પ્રતિબિંબ 10, તો એનો મતલબ 10 નું પૂર્વ પ્રતિબિંબ 1, 2 નું પ્રતિબિંબ 2 નું પ્રતિબિંબ 15, 15 નું પૂર્વ પ્રતિબિંબ 2, 3 નું પ્રતિબિંબ 5, 5 નું પૂર્વ પ્રતિબિંબ. પાક્કું સમજ પડી ગઈ? અને પૂર્વ પ્રતિબિંબમાં તમારે એ ને જોવાનો, કેપિટલ એ ના ઘટક પૂર્વ પ્રતિબિંબ છે. 4 નું પૂર્વ પ્રતિબિંબ, સોરી 4 નું નહીં, 10 નું પૂર્વ પ્રતિબિંબ, તો કે ભાઈ 3. એના પછી 10 ને 2 પૂર્વ પ્રતિબિંબ છે, 3 પણ ને 1 પણ, એટલે 10 માંથી 2 તીર આ બાજુ નીકળ્યા. ચલો, પ્રતિબિંબ ને પૂર્વ પ્રતિબિંબમાં ક્લિયર. પૂર્વ પ્રતિબિંબ ને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રી ઇમેજ. ઇમેજ, પ્રી ઇમેજ. હા, નથી બોલવું. આ બધું શું વચ્ચે ડિસ્ટર્બ થઈ ગયા આપણે. ચાલો, એના પછી પ્રદેશ. હવે કોની એન્ટ્રી પડે છે? પ્રદેશની એન્ટ્રી. જોજો, સમજજો. કેપિટલ આર એ એ થી બી નો સંબંધ, તો આર ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને આર નો પ્રદેશ કહે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય ડોમેઇન. કોને કહેવાય પ્રદેશ? શું છે વ્યાખ્યા? સંબંધ છે આર. સંબંધમાં શું છે? ક્રમયુક્ત જોડ. અને આ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતો ગણ એટલે સંબંધ આર નો પ્રદેશ. કોને કહેવાય પ્રદેશ? પ્રથમ ઘટકથી બનતો ગણ. કયા ઘટકથી બનતો ગણ? પ્રથમ ઘટકથી બનતો ગણ એટલે સંબંધ આર નો પ્રદેશ. જોવો અહીંયા સંબંધ આર. મને આ સંબંધ આર નો પ્રદેશ કેવો? હું ખાલી કરવાનું, હું પહેલો ઘટક બોલવાનો. ચાલો, પહેલો ઘટક ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક 1, બીજો ઘટક એટલે આ બીજી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક 2, આમાં પહેલો ઘટક 3 ને આમાં બી પહેલો ઘટક 3, તો આ છે પ્રદેશ. પ્રદેશનો મતલબ, કિરણ આકૃતિની વાત કરું દક્ષ, જેને તીર છોડ્યું તે પ્રદેશમાં, જેને તીર નહીં છોડ્યું તે પ્રદેશમાં નહીં આવે. એકે તીર છોડ્યું નાખો પ્રદેશમાં, 2 તીર છોડ્યું નાખો, 3 છોડ્યું નાખો, 4 નહીં છોડ્યું 4 નહીં નાખો. સમજ પડી? પ્રદેશનો મતલબ ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતો ગણ. કોને કહેવાય પ્રદેશ? ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતો ગણ. હવે શું આવે છે? વિસ્તાર. વિસ્તારમાં હવે સમજી જવાય. વિસ્તારમાં બીજા ઘટકથી બનતો ગણ. જો આર એ એ થી બી નો સંબંધ, તો આર ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને સંબંધ આર નો વિસ્તાર, રેન્જ કહેવાય. રેન્જ એટલે વિસ્તાર. તો આખા સંબંધમાં જેટલી બી ક્રમયુક્ત જોડ હોય તેનો કયો ઘટક લેવાનો નકુલ? બીજો. અને આ બીજા ઘટકથી જે ગણ બને તેને કહેવાય વિસ્તાર. ચલો, મને આ સંબંધનો વિસ્તાર બહુ કેવો? 10, 15, 5, 10. 10, 15 ને 5, પાછો 10 ને લખવાની જરૂર નથી. સમજ પડી તમને? પાક્કી સમજ પડી ગઈ? કઈ તકલીફ? અને કિરણ આકૃતિની વાત કરીએ તો, જેને તીર વાગ્યું તેના ઘટકોથી બનતો ગણ એટલે વિસ્તાર. માની લો કે અહીંયા મેં 15 પછી 17 લખી કાઢું ને અહીંયા બી 17 લખી કાઢું, તો 17 ને તીર નહીં લાગ્યું એટલે 17 વિસ્તારમાં નથી. ક્લિયર? પ્રદેશમાં જેને તીર છોડ્યું તે પ્રદેશમાં, વિસ્તાર એટલે જેને તીર વાગ્યું તે વિસ્તારમાં. અરે તારે જેમ લખવું હોય તેમ લખ, બસ જેને તીર નહીં લાગ્યું તે નહીં જ લખતી, ને જેને તીર લાગ્યું તેને લખજે જ. 10 ને તીર લાગ્યું ને તું 10 નહીં લખ્યો તો તું અન્યાય કર્યો 10 સાથે. બરાબર છે? એટલે તારા 10 માર્ક ઓછા આવશે. ચાલો, એના પછી હવે આવે છે સહપ્રદેશ. કયો પ્રદેશ? સહપ્રદેશ. જો આર એ એ થી બી નો કોઈ પણ સંબંધ હોય તો બી ને આર નો સહપ્રદેશ કહેવાય. સહપ્રદેશને ઇંગ્લિશમાં કહેવાય કોડોમેઇન. પ્રદેશને કહેવાય ડોમેઇન, સહપ્રદેશ એટલે એનો દોસ્તાર કોડોમેઇન. ડોમેઇન, કોડોમેઇન. ડોમેઇન એટલે પ્રદેશ અને કોડોમેઇન એટલે સહપ્રદેશ. તો સહપ્રદેશની વ્યાખ્યામાં શું સમજ પડી તમને? કોને કહેવાય સહપ્રદેશ? આટલું તો કોમન, આ બધામાં જ આવે આ વાક્ય. હવે મેન આને સમજો. કોને કહેવાય સહપ્રદેશ? બી ને કહેવાય આર નો સહપ્રદેશ. બી ને આર નો સહપ્રદેશ એટલે આ લોકો એવું કહેવા માંગે છે કે સંબંધ કોનાથી કોના પર છે? એ થી બી પર. એટલે શોર્ટમાં સંબંધ જેના પર હોય તે સહપ્રદેશ. સંબંધ કોનાથી કોના પર? એ થી બી પર. બી પર તો બી સહપ્રદેશ. સંબંધ છે પી થી ક્યુ પર તો ક્યુ સહપ્રદેશ. સંબંધ છે એક્સ થી વાય પર તો વાય સહપ્રદેશ. સંબંધ જેના પર તે સહપ્રદેશ. આ સંબંધ કોનાથી કોના પરનો સંબંધ હતો? એ થી બી પરનો, એટલે બી છે સહપ્રદેશ. સમજ પડી તમને? એટલે આનો સહપ્રદેશ છે આર્યો આખો આખો બી. 5, 10, 15, 17. કોઈને કઈ તકલીફ? પ્રદેશ, વિસ્તાર ને સહપ્રદેશ, તોને તોનમાં સમજ પડી ગઈ? તમે અહીંયા એક વસ્તુ જુઓ કે જે સહપ્રદેશ છે તે સહપ્રદેશનો મતલબ આખે આખો બી.
અને વિસ્તારનો મતલબ જેને તીર વાગ્યા તે. તો આમાં વિસ્તારમાં શું આવ્યું? 10, 15, 5 ને સહપ્રદેશમાં 5, 10, 15, 17. એટલે કે આ વિસ્તાર જે છે ને તે સહપ્રદેશ માટે શું છે ખબર? વિસ્તાર એ સહપ્રદેશનો ટુકડો છે, સબસેટ છે. તો દર વખતે આવું થાય જ. તો વિસ્તાર એ દર વખતે સહપ્રદેશનો ટુકડો જ હોય, સબસેટ જ હોય. હા, એટલે કે તીર તો આની અંદર જ લાગવાના ને. કઈ 12 વાળાને થોડો તીર લાગે કે ચાલ અહીંયા બાર એક બેઠેલો છે 50, ચાલ આ 4 તું 50 પર તીર માર દે. એમ નહીં ચાલે કઈ. સમય જા. જે બી થતું છે તે આ બેની વચ્ચે જ પ્રોસેસ ચાલતી છે. ક્લિયર? એટલે કે હંમેશા વિસ્તાર જે છે તે સહપ્રદેશનો સબસેટ હોય. કાંટો વિસ્તાર સહપ્રદેશનો સબસેટ હશે, કાંટો વિસ્તાર એક્ઝેક્ટ સહપ્રદેશ બી હોય. માની લો કે આ 4 17 પર તીર મારી દીધો, તો એનો મતલબ કે વિસ્તારમાં હવે અહીંયા 17 આવી ગયો. એટલે સહપ્રદેશ જ પોતે આખો વિસ્તાર. એટલે અહીંયા જો એક વસ્તુ લખેલી છે, યાદ રાખો કે કોઈ પણ સંબંધ આર માટે હંમેશા વિસ્તાર સબસેટ ઓર ઇક્વલ ટુ સહપ્રદેશ. આ વસ્તુ સાચી. વિસ્તાર એ કાંટો સહપ્રદેશનો ટુકડો હશે, કાંટો એના જેટલો હશે. અહીંયા નીચે આ જે લીટી છે તેને ઇક્વલ કહેવાય. ઇક્વલનો મતલબ કાંટો આ બે સરખા, કાંટો પછી આ વિસ્તાર એ સહપ્રદેશના અમુક ઘટકોથી બનતો ગણ એટલે એનો સબસેટ. આમાં કોને કઈ નહીં સમજ પડી તો બોલો. કોઈને કઈ તકલીફ? ચલો અત્યાર સુધી સંબંધ વિશે જેટલું પણ ભણ્યા તે બધું પાછું એકવાર યાદ કરીએ. પહેલા હું ભણ્યા? વ્યાખ્યા. હું હતી વ્યાખ્યા? અરિક્ત ગણ એ અને બી માટે A ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને એ થી બી નો સંબંધ કહેવાય. ક્લિયર? બી થી એ નો સંબંધ હોય તો બી ક્રોસ એ નો ઉપગણ, પી થી ક્યુ નો સંબંધ પી ક્રોસ ક્યુ નો ઉપગણ. ક્લિયર? સંબંધ મેળવવો હોય તો પહેલા શું કરવાનું? ક્રોસ ગુણાકાર. અને ક્રોસ ગુણાકારના જવાબના સબસેટો શોધવાના. કોઈ બી સબસેટને સંબંધ લેવાય, કોઈ બી સબસેટને. એના પછી અહીંયા તમે પહેલા શું ભણ્યા? પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે સંબંધ બની ગયો છે. બરાબર છે નિશ્રી? સંબંધ બનીને તૈયાર છે. હવે એ સંબંધમાં શું જોવાનું? ક્રમયુક્ત જોડ, ઓર્ડર પેર જોવાની. અને ઓર્ડર પેરમાં બીજો ઘટકને કહેવાય પહેલા ઘટકનું પ્રતિબિંબ, અને પહેલા ઘટકને કહેવાય બીજા ઘટકનું પૂર્વ પ્રતિબિંબ. પ્રદેશ કોને કહેવાય? આખા સંબંધમાં જેટલી બી ક્રમયુક્ત જોડ છે તેમાં પ્રથમ ઘટકથી બનતો ગણ. જેને તીર છોડ્યું તે છે પ્રદેશમાં, અને જેને તીર વાગ્યું તે છે વિસ્તારમાં. વિસ્તાર એટલે દ્વિતીય ઘટકથી બનતો ગણ. સહપ્રદેશ કોને કહેવાય? જેના પરનો સંબંધ તે સહપ્રદેશ. એ થી બી પરનો સંબંધ બી છે સહપ્રદેશ. પી થી ક્યુ પરનો સંબંધ ક્યુ છે સહપ્રદેશ. ઓકે. અને શું યાદ રાખવાનું? વિસ્તાર સબસેટ ઓર ઇક્વલ ટુ સહપ્રદેશ. આટલી વસ્તુ યાદ રહી ગઈ તો સંબંધમાં તમને બધું ક્લિયર. ઓકે. હવે તમને એક વસ્તુ મેં આગળ સમજાવી એમ કે તમને પૂછવામાં આવે કે એ થી બી પરના સંબંધોની સંખ્યા કેટલી, તો આનો જવાબ હું એ થી બી પરના સંબંધોની એક એક્ઝામ્પલ લઈએ કે કેપિટલ એ માં માની લો કે 5 ઘટક છે ને કેપિટલ બી માં 4 ઘટક છે. તો એ થી બી પરના સંબંધોની સંખ્યા કેટલી? ઉપગણો જેટલી. કરેક્ટ જવાબ છે. તો ઉપગણ કેટલા? કોનો ઉપગણ? કોનો? A ક્રોસ બી નો. તો A ક્રોસ બી માં કેટલા ઘટક છે? 5 ચોક 20. આ બેનો ગુણાકાર કરવાનો ને. જો A ક્રોસ બી માં 20 ઘટક હોય ને નકુલ, તો A ક્રોસ બી ના ઉપગણ કેટલા? 2 ની 20 ઘાત. આ હોઠવા નહીં બેહતા, એમ જ રવા દઉં. 2 ની 20 ઘાત. એટલે જેટલા ઉપગણ એટલા સંબંધ. તમને મારી વાતમાં સમજ પડી? તો સંબંધની સંખ્યાનું એક સૂત્ર બનાવવું હોય તો શું બને? તો કે ભાઈ 2 ની ઘાતમાં કેટલા ઘટક? A ક્રોસ બી માં જેટલા હોય એટલા. એટલે 2 ની ઘાતમાં નંબર ઓફ A ક્રોસ બી. આ છે સંબંધની સંખ્યાનું સૂત્ર. 2 ના માથા પર નંબર ઓફ A ક્રોસ બી. યાદ રાખજો, કેમ કે આનો 1 માર્કનો દાખલો તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાય. કે આ A માં આટલા ઘટક હોય, બી માં આટલા હોય, તો સંબંધોની સંખ્યા કેટલી? તો કે ભાઈ 2 ની ઘાતમાં નંબર ઓફ A ક્રોસ બી. ચાલો, તમને જે અત્યારે ભણાવ્યું ને તે અહીંયા લખેલું છે કે સંબંધોની સંખ્યાનું સૂત્ર 2 નંબર ઓફ A ક્રોસ બી. એ થી બી પરના કુલ સંબંધોની સંખ્યા એ A ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા બરાબર થાય. એટલે કે એ થી બી પરના સંબંધોની કુલ સંખ્યા છે 2 નંબર ઓફ A ક્રોસ બી. ચલો, પહેલું શું લખેલું છે નિશી? સંબંધને યાદીના સ્વરૂપમાં લખાય અથવા ગુણધર્મમાં. એટલે સંબંધ છે શું ખબર? સંબંધ બી એક ગણ જ છે, હે ને? A ક્રોસ બી નો કોઈ પણ ઉપગણ એટલે સંબંધ. એટલે સંબંધ પોતે શું છે? કોઈ એક ગણ છે. અને ગણને 2 રીતે દર્શાવાય, યાદી ને ગુણધર્મ. એટલે સંબંધને પણ કેટલી રીતે દર્શાવાય? 2 રીતે, યાદી ને ગુણધર્મ.
એના પછી સંબંધનું દ્રશ્ય નિરૂપણ છે કિરણ આકૃતિ. એના પછી હવે જોજો, શું કોઈ પણ ગણનો પોતાનાથી પોતાના પર સંબંધ બની શકે? હા, પોતાનાથી પોતાના પર બી સંબંધ બની શકે. એથી એ પરનો સંબંધ તો એ ક્રોસ એ કરો, અને એ ક્રોસ એનો સબસેટ લેવો તો એને કહેવાય એથી એ પરનો સંબંધ. એટલે પોતાનાથી પોતાના પર બી સંબંધ બની શકે છે. બરાબર છે. હવે આ ક્લાસમાં 5-6 વિદ્યાર્થી છે, તો શું આ ક્લાસના વિદ્યાર્થીઓનો પોતાની સાથે સંબંધ બની શકે? હા, બની શકે. શું? તો કે ભાઈ મિત્રનો સંબંધ. બરાબર છે. હવે તમારામાંથી જે એકબીજાના મિત્ર હોય તે બધાનો એકબીજા સાથે સંબંધ બને. એ માની લો તેજલ છે, રિયા છે, આરચી છે, પછી કોણ હતો? દક્ષ છે, પછી નકુલ ને નિશી બાકી રહી ગઈ, નિશી છે. તો કે ભાઈ હવે તમારામાંથી જે પણ એકબીજાના મિત્ર હોય તે સંબંધ બની શકે. હવે શું તેજલની મિત્ર છે? એ તો હોવાનું જ. અહીંયા તો તીર આવે નહીં, રિયા તો રિયાની દુશ્મન છે. એના પછી જો તેજલની મિત્ર આરચી હોય, રિયા તો નહીં, તેજલ તારી મિત્ર રિયા નથી. બરાબર બરાબર. પછી એટલા દક્ષનો મિત્ર નકુલ છે, નકુલનો મિત્ર દક્ષ. બની શકે એટલા સંબંધ. સમજ પડે છે? સિમ્પલ એકદમ. તો આ વસ્તુ પણ એક સંબંધ કહેવાઈ શકે છે. ચાલો, ક્લિયર? કોઈને કઈ તકલીફ? કઈ બાકી? હા, અહીંયા સમજવાનું છે ખબર, આર એ થી એ પરનો સંબંધ હોય તો આર ને ટૂંકમાં એ પરનો સંબંધ કહી શકાય. એ થી એ પર એવું નહીં બોલવાનું, એ પરનો. પૈતું બી થી બી પરનો હોય તો બી પરનો એમ બોલો ને. મેં એમ બોલું કે આર એ એક્સ પરનો સંબંધ છે તો એનો મતલબ એક્સ થી એક્સ પરનો. ટૂંકમાં આવી રીતના લખવામાં આવે તો ગૂંચવાઈ નહીં જવાનું કે આર એ પરનો સંબંધ, એ પરનો પણ કોનાથી કોના? તો કે ભાઈ એ થી એ પરનો. બરાબર છે. ઊંઘર રિયા, ઉઠી જા. આની ઊંઘ આવતી છે તને? હે? ચાલો, તો દાખલા ચાલુ કરીએ. તમને કઈ બી તકલીફ હોય તો હજી પૂછી લેજો. આ બહુ અગત્યનો ટોપિક છે એટલે મેં તમને જરાક ડિટેલમાં શાંતિથી ને રિવિઝન કરીને સમજાવ્યો, કેમ કે આવતા વર્ષે 12માં પાછું આવશે. ચાલો, તો દાખલા ચાલુ કરીએ. ઉદાહરણ 7. કેપિટલ એ બરાબર 1 2 3 4 5 6. આર બરાબર ઓર્ડર પેર એક્સ કોમા વાય, જ્યાં વાય બરાબર એક્સ વત્તા 1 થાય તે રીતે સંબંધ આર એ થી એ પર વ્યાખ્યા. જો કોનાથી કોના પર સંબંધ છે આ વખતે? એ થી એ પર, પોતાનાથી પોતાના પર. એટલે આને ટૂંકમાં એ પરનો સંબંધ લખી શકાય. પહેલું, આ સંબંધને કિરણ આકૃતિ દ્વારા દર્શાવો, એટલે તીર મારો. બીજું, આરનો પ્રદેશ, સહપ્રદેશ ને વિસ્તાર મેળવો. એટલે કે હવે પછી જેટલા બી દાખલા છે તેમાં આ જ બધું છે. કિરણ આકૃતિ, પ્રદેશ, સહપ્રદેશ ને વિસ્તાર. ચાલો, સૌથી પહેલા જે આપ્યું છે તે લખવાનું. ચાલ રિયા બોલ, શું આપેલું છે અહીં? એ બરાબર 1 2 3 4 5 6. સંબંધ આર બરાબર શું આપેલું છે? સંબંધ આર ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં વાય બરાબર એક્સ વત્તા 1. જો એક વસ્તુ યાદ રાખજો, સંબંધ કોઈ દિવસ હવામાંથી નહીં ટપકે. સંબંધ ક્યારે બને કે જ્યારે કોઈ ગણ આપ્યો હોય ત્યારે. એટલે હંમેશા સંબંધ પહેલા ગણ આવે પછી સંબંધ આવે, હે ને? એ થી એ પરનો સંબંધ. ચાલો, ક્લિયર? હવે આ એ થી એ પરનો સંબંધ છે, એનો મતલબ આ એક્સ જે છે તે હામાંથી લેવાનો? એ માંથી. વાય છે તે એ માંથી જ. એ થી બી પરનો હોય તો વાય ને બી માંથી, પણ આ તો એ થી એ પર છે ને. હવે આ જે તમને આપેલું છે ને વાય બરાબર એક્સ વત્તા 1, આની મદદથી તમારે સંબંધને યાદીમાં ફેરવવાનો. આ ગુણધર્મ છે. શું છે નકુલ? ગુણધર્મ. ચાલો, તો મેં એક્સ બરાબર આમાંથી લીધો 1, તો વાય કેટલા થાય? 1 મૂકો, 1 વત્તા 1 2, એટલે 1,2. 1 નો 2 સાથે સંબંધ. બરાબર. ચલો નિશી, એક્સ બરાબર કેટલા લઈએ? 2, તો 2 ને 1 3, 2 નો 3 હાથે, 3 નો 4 હાથે, 4 નો 5 સાથે, પછી 5,6. પછી એક્સ બરાબર 6 લઈએ તો 6 વત્તા 1 7, પણ 7 કેપિટલ એમાં નથી એટલે 6 નો 7 સાથે સંબંધ નહીં લખી શકાય. ક્લિયર? એટલે સંબંધ આર યાદીમાં લખાઈ ગયો. હવે તમને રકમમાં કીધેલું છે કિરણ આકૃતિ. કઈ આકૃતિ? કિરણ. તો કિરણ આકૃતિ માટે દોરી દો. 2 આવી રીતના મોટા પોરા વર્તુળ દોરી દો. આ છે એ ને આ છે એ. હે? હવે એમાં કેટલા ઘટક છે? 6. 1 2 3 4 5 ને 6. અહીંયા બી 6 ઘટક લખી કાઢો. 1 2 3 4 5 ને 6. ચાલો, કોનો કોની સાથે સંબંધ બનેલો હતો? 1 નો 2 સાથે, એટલે 1 ને 2 સાથે જોડો, તીર મારો. 2 નો 3 સાથે, 3 નો 4 સાથે, 4 નો 5 સાથે, 5 નો 6. તો આપેલા સંબંધનું આ છે કિરણ આકૃતિ સ્વરૂપ. હવે અહીંયા સવાલ શું પૂછેલો છે? પ્રદેશ ને બધું લખો. ચાલો તો લખીએ. પહેલું છે આર નો પ્રદેશ. ચાલો, પ્રદેશ મેં હું સમજાવેલું. પ્રદેશમાં હું લખવાનું?
પ્રથમ ઘટક, ચાલો પ્રથમ ઘટક 1 2 3 4 5, 1 2 3 4 5. કેટલાક બાળકો શું કરે ખબર, પ્રદેશ એટલે આખો એ સમજી લે. ના ભાઈ ના, જેને તીર છોયરો તે પ્રદેશમાં છે, અને તીર કોને છોયરો, 1 2 3 4 5 છે, બરાબર. ચલો આ કોણ બગ્ગો આવ્યો? હા. ચલો એના પછી આર નો સહપ્રદેશ બોલાવ્યા, બાર બોલાવ્યા. એને શું કરવા આપવા આવ્યા ભાઈ? ખાટી નહીં તું. આર નો સહપ્રદેશ, ચાલો આર નો સહપ્રદેશ. હવે આને ડિસ્ટર્બ કરી દીધા, આજ પછી આવતો નહીં, પેલાને કહી દેજે. આર નો સહપ્રદેશ, તો આર ના સહપ્રદેશમાં શું આવશે? શું શીખવાડેલું? હા ભાઈ એક મિનિટ નકુલ, સહપ્રદેશમાં કોણ? 2 3 4 5 6 એ જ ને? ના રે ભાઈ, તો વિસ્તાર કહેવાય. સહપ્રદેશ નો શું હતું? જેના પર હોય તે. આ સંબંધ કોના પર છે? એ પર. એ થી એ પર, એ પર એટલે એ આખે આખો સહપ્રદેશ. ગુજવાતા નહીં. એ આખે આખો સહપ્રદેશ કહેવાય. સહપ્રદેશમાં યાદ રાખો, જેના પર તે જ આખે આખું જ. અને હવે આર નો વિસ્તાર, અને વિસ્તારમાં જેને તીર લાગ્યું તે, એટલે કે દ્વિતીય ઘટક 2 3 4 5 6, આમાં જેને તીર લાગ્યું તે. પાકી સમજ પડી? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. એકદમ ઈઝી છે, દાખલામાં તો કઈ લેવાનું જ નથી. હું આઝાદ છું તમને ભણાવવા માટે, હું તો ભણાવીશ જ. ચાલો તું, તને શરમ આવી જાય, 12 વાગે કોઈ નાસ્તો કરે? ખાવાના ટાઈમે નાસ્તો કરવા બની તું આજે. રાતના 11 વાગે જમે, રાતના 11 વાગે નાસ્તાનું જમે, એટલે અત્યારે આજે આપી ગયો, એટલે રાતના 11 વાગે તું ખાહે. તને ડોક્ટરે ખાવાની હો ના પાડી છે. ચાલો ઓકે. ઉદાહરણ 8, દક્ષ. 2 દાખલા આપણે કરી નાખીએ, પછી રિયા નાસ્તો કરી લે. હે આપણે તો ઘરે ઘરે મસ્ત પેટ બને ખાઈ જ લે હું. ચલો ઉદાહરણ 8 માં આકૃતિમાં પી થી ક્યુ નો સંબંધ દર્શાવેલ છે, જોઈ લઉં. આકૃતિ આપેલી છે પી થી ક્યુ ના સંબંધની. આ સંબંધને ગુણધર્મની રીતે, યાદીની રીતે લખો, ને તેનો પ્રદેશ ને વિસ્તાર શું થશે તે લખો. ચાલો જોઈ લો, આકૃતિ જોઈ લો. કિરણ આકૃતિ, કોને કોના પર તીર માર્યા? 9 તીર માર્યું 3 પર ને -3 પર, 4 માર્યું 2 પર ને -2 પર, 25 માર્યું 5 પર ને -5 પર. એકને તીર નહીં લાગ્યું, નહીં લાગે તો બી કઈ ટેન્શન લેવાનું નહીં. અહીંયા બધાએ તીર છોડ્યા, બે તીર છોડ્યા. ચલો તો સૌથી પહેલા આપણે આને યાદીની રીતે લખી નાખીએ. નંબર 2 નો જવાબ પહેલા આપી દઈએ. યાદીની રીતે સંબંધ આર બરાબર શું લખાશે? તો ચાલો 9 કોની હાથે? 3 ને -3, 9 ટોન, 9 -3. એના પછી 4 કોની હાથે? 2 ને -2 હાથે, 4 2, 4 -2. ચાલો પછી લખાવો 25 5, 25 -5. કોઈ બાકી ના. ચાલો હવે ગુણધર્મની રીતે લખાવો ને આનો જવાબ. કયો ગુણધર્મ થાય છે આ કનેક્શનમાં? હા, વર્ગ થાય છે. હા, સાચી વાત કરી. ગુણધર્મની રીતે કોણ કોનો વર્ગ છે? ક્યુના ઘટકો, ક્યુના ઘટકોનો વર્ગ એ પી માં છે, એવું થયું ને. 5 નો વર્ગ 25 આમાં છે, -5 નો વર્ગ બી 25, 3 અને -3 બેવનો વર્ગ 9, ને 2 ને -2 બેવનો વર્ગ 4, ને 1 નો વર્ગ 1. એક તો આમાં નથી, તો કઈ નહીં, ભલે ની નથી તો તીર નહીં જોરા હે. સમજ જા. પણ માની લો કે અહીંયા 1 લખેલો હતે ને અહીંયા તીર ની લાગેલું હતે, તો નહીં ચાલે, તો ખોટું. કે આપણે લખ્યું વર્ગ છે, તો એનો મતલબ આ બેવની વચ્ચે સંબંધ બનવો જોઈએ. ઓકે ચાલો તો ગુણધર્મની રીતે હવે આને શું લખીએ? તો પહેલા તો આમાં ઓર્ડર પેર એક્સ વાય. હવે એક્સ ને વાય વચ્ચેનો સંબંધ મને કેવો? તો કે ભાઈ એક્સ એ વાય નો વર્ગ છે. આ વાય છે તેનો વર્ગ એક્સ છે. એક્સ ક્યાંથી આવ્યો તે તો બોલો? પી માંથી આવ્યો. ને વાય ક્યાંથી આવ્યો? ક્યુ માંથી. સમજ પડી જશે? કોઈને કઈ તકલીફ? ચલો હવે આગળ નીચે શું પૂછેલું છે? પ્રદેશ પૂછેલો છે. ચાલો પ્રદેશ નીચે તું બોલી દે. આર નો પ્રદેશ 9, પહેલો ઘટક. ચાલ ચાલ બોલો મન. 9, જેને તીર છોડ્યા તે આકૃતિમાં 9 25. ચાલો હવે રિયા, આગળ શું પૂછેલો છે? આર નો વિસ્તાર. રિયા વિસ્તાર બોલ.
5 3 2 -2 -3 -5 સહપ્રદેશ પૂછ્યો છે ના નકુલ સહપ્રદેશ પૂછતે તો એનો જવાબ તું શું લખતે 1 9 4 5 એ જ અલા સહપ્રદેશ 9 4 25 થોડું આવે આખે આખો ક્યુ સહપ્રદેશ બરાબર ક્યુ તો ક્યુ બોલ એજ હું એજ તો એમ નહીં બોલાય સર સહપ્રદેશ ક્યુ તું એમ જ ક્યુ કહેતો હતો મને નહીં લાગતું તું કઈ બીજું જ વિચારેલું હતું ક્યુ નહીં વિચારલું ને કઈ વાંધો નહીં ચાલો પરીક્ષામાં પૂછાય તો ક્યુ એમ લખીને આવજે ચાલો છેલ્લો દક્ષકુમાર ઉદાહરણ 9 એ આપેલો છે 1 2 બી આપેલો છે 3 4 એ થી બી ના સંબંધની સંખ્યા જે પૂછાવાનું જ છે આ તો ચાલો સૌથી પહેલા અહીં એ બરાબર 1 2 ને બી બરાબર 3 4 સંબંધ નથી શોધવા કીધો સંબંધ કેટલા બને તે ખાલી પૂછેલા છે નંબર ઓફ એ નંબર ઓફ બી અને પછી શું શોધવાનું નંબર ઓફ એ ક્રોસ બી નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી એટલે બેવની કિંમત 2 2 ઇન્ટુ 2 કેટલા થાય 4 તો નંબર ઓફ એ ક્રોસ બી 4 આવ્યા અને સૂત્ર શું હતું નીસી એ થી બી ના સંબંધની સંખ્યાનું સૂત્ર બોલ એ થી બી ના સંબંધની સંખ્યા બરાબર હું હતું સૂત્ર જાઓ યાદ રાખો ની જેટલા ઉપગણ એટલા સંબંધ ઉપગણ આવે એટલે બેના માથા પર ચરાવો ઘટકોની સંખ્યા બેના માથા પર નંબર ઓફ એ ક્રોસ બી ને નંબર ઓફ એ ક્રોસ બી 4 2 ની 4 ઘાત 16 એ થી બી પરના 16 સંબંધ છે કેટલા સંબંધ છે 16 સમજ પડી જશે તો બસ આની સાથે ઉદાહરણ પૂરા થાય છે અને આવતીકાલે આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું અને પૂરું પણ કરીશું ઓકે ક્લિયર આવતીકાલનો મતલબ સોમવાર તો હવે આપણે સોમવારે મળીએ